પરિસ્થિતિ શું? પશુપાલકોની પરિસ્થિતિ બહુ હાલ વિકટ જ છે ભાઈ. કેમ કે અમને વધારામાં જ પહેલું તો મરી જવાય છે, પોષણક્ષમ ભાવમાં મરી જવાય છે. સવારે વહેલા ઉઠીને ભેંસો દોવી આખો દિવસ છોકરોને સમયસર ખાવા બી આપી નથી શકતા. પશુ કરીને તો અમે બસ સાબરદોણના ભાવ અમને વધારે વધે અને વજનમાં ઓછું આવે. સાબરદોણના ભાવ વધઘટ થાય, દૂધના ભાવ ઓછા થાય તો કઈ રીતના અમને પરવડી શકે? બેનોને પરવડે કઈ રીતના? અને એમના તો ત્યાં ગમે તે ભેળસેળવાળું દૂધ જોયા છે એટલે ડેરીમાં પૂરતું મળી શકે છે. ડિટર્જન્ટ પાવડરવાળું, યુરિયાવાળું એવું બધું. અમારે ચોખ્ખું દૂધ તો એમને જરૂર જ નથી. કેમ કે એમને 2 નંબરનું દૂધ મળે છે તો પાછળના બાળકોના ભાવિનું શું? પછી સોમરભાઈને શું કરવાનું? એસીમાં બેસી રહેવાનું અને આ બુનોની જે એક દિવસ માટે તમે ગામડે આવો અને મુલાકાત લો બહેનોની તો કઈ રીતના બહેનો જીવશું, કઈ રીતના પીસ હોય છે તો ખબર પડે એમને. એમ તમારે એસીમાં બેસી રહું છે, તમારે ડેરી અમારી છે ને તમને બેસાડ્યા અમે અને તમને ઉતરતા મને જ આવડે છે, ઘેર મોકલતા મને આવડે છે. થોડું તમે આમ કહેશો કે મહિલા જાગૃત જ છે પણ મહિલાનું ચાલતું નથી. મહિલા બધું જ સમજી શકે છે કે ભેંસોમાં મજૂરી અમે મજૂરી કરીએ ને બીજોનો બચ્ચો જીવાડીએ છીએ. એ પરિસ્થિતિ છે અત્યારે. અમને કશું મળતું નથી. 10 દિવસ એના પૈસા આવું અને અમારું ઘર ચાલે આવું નથી. 5 વર્ષ પહેલાં હતું એ. અમને 15% વધારો મળતો હોય તો એનું 20% 22% થવું જોઈએ કે તો પાછું માઇનસમાં જાય છે ને 8% 9% અમને કઈ રીતના દૂધ પરવડે? ગીતાબેન બી પૃથ્વીપુરા. ખેડૂતો જ છીએ. ખેડૂતને કેટલી તકલીફ છે એ ત્યાં બેઠેલા છે ખુરશીઓમાં, એને કોઈ ખબર પડતી નથી. ગામમાં દૂધ જાય તે 5 ફેટ આવે, 3 ફેટ આવે, કોઈને 2 ફેટ આવે, ત્યાં નુકસાન આવે તો આ ખેડૂત જીવી શકે? 4 મોંઘવાડીને 4 વેચાતી લાવો. સાબરદોણા 1650 રૂપિયા સાબરદોણા થાય. મકાઈનો ભાવ ઘટે છે, ઘઉંનો ભાવ ઘટે છે અને સાબરદોણાનો ભાવ વધતો જાય, દૂધનો ભાવ ઘટે છે તો ખેડૂતને કઈ રીતના પાલવો? બેનો 4 વાગ્યાની બાપડો ઉઠીને દોડ ભેંસો પાછળ લીલી 4 કાપી લાવો. નોકર હોય ના, જાતે જ મજૂરી કરવાની. અને જે એસીમાં બે હસી એનું કોઈ ખબર જ નથી પડતી. આ ગામમાં અમારા 3 ભાગની ભેંસો વેચાઈ જાય કે ભાવ જ ના મળે. 25% ભાવ લેવો છે, 15% ભાવ મળે તો ભેંસ રાખીને પરવડે છે ને. દૂધનો ભાવ મળે ના, ઘી હોય તો એ ઘી બધું બગડી જાય છે. ઘીમાં ભેળસેળ આવે છે, દૂધમાં ભેળસેળ આવે છે. પછી આ બેહોનું ગાબડીઓની બેહોનું દૂધ જ જોઈતું નથી તો પછી બેહોનું દૂધ ભેંસો રાખવી જ કરવા પડશે.